ખેડાના ભૂમસ્વાદ બીજા વણોતી ગામે સડી ગયેલી હાલતમાં સેંકડો સાયકલો મળી આવી છે। પ્રવેશોત્સવની સાયકલ વિતરિત કરવાને બદલે સડવા માટે ફેંકી દેવાઈ। બીજા વણોતીમાં વર્ષ 2015માં શાળાના પ્રવેશોત્સવની 285 સાયકલો ભંગાર બની ગઈ છે। સાયકલો સડી ગઈ છતાં પણ વિતરણ ન કરાતા હવે વિવાદ થયો છે। જિલ્લામાં ઠેર ઠેર જોવા મળી રહ્યો છે સડી ગયેલી સાયકલોનો જથ્થો। ધોરણ 9માં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીઓને સાયકલો આપવાની યોજના છે। તંત્રની બેદરકારીને લઈને લાખો રૂપિયાની સાયકલો ભંગાર બની ગઈ। તો ખેડાના ભૂમસ્વાદ હવે બીજા વણોતી ગામેથી પણ એવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં સડી ગયેલી હાલતમાં સેંકડો સાયકલ મળી આવી છે, જેને લઈને અનેક સવાલો ઉભા થાય છે। શા માટે અત્યાર સુધી વિદ્યાર્થીનીઓને સાયકલોની ફાળવણી છે તે ન કરવામાં આવી? પ્રવેશોત્સવની સાયકલ વિતરિત કરવાને બદલે સડવા માટે ફેંકી દેવાઈ છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બીજા વણોતીમાં વર્ષ 2015ના શાળા પ્રવેશોત્સવની 285 સાયકલો ભંગાર બની ગઈ છે। સાયકલો સડી ગઈ છતાં વિતરણ ન કરાતા હવે વિવાદ થયો છે। જિલ્લામાં ઠેર ઠેર જોવા મળી રહ્યો છે સડી ગયેલી સાયકલોનો જથ્થો। 9મા ધોરણમાં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની સરકારની યોજના છે। તંત્રની બેદરકારી અને ઉદાસીનતાને લઈને લાખો રૂપિયાની સાયકલો હવે ભંગાર બની ગઈ છે। તો ખેડાના ભૂમસ્વાદ હવે બીજા વણોતી ગામથી પણ એવા જ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સડી ગયેલી હાલતમાં સેંકડો સાયકલો મળી આવી છે। પ્રવેશોત્સવની સાયકલ વિતરિત કરવાને બદલે સડવા માટે ફેંકી દેવાઈ। આ સાયકલો ભંગાર બની ગઈ છે અને બીજી તરફ વિદ્યાર્થીનીઓને પણ કામમાં નથી આવી। અમારા સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે। સંદીપ, જણાવશો કે બીજા વણોતી ગામના પણ કંઈક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેવા ખેડાના ભૂમસ ગામમાંથી સામે આવ્યા હતા કે જ્યાં પણ સેંકડો સાયકલો ભંગારની હાલતમાં જોવા મળી રહી છે। શા માટે અત્યાર સુધી વિદ્યાર્થીઓને સાયકલ હજુ સુધી નથી ફાળવવામાં આવી? તો ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું અમારા સંવાદદાતા સાથે। તો આપને જણાવી દઈએ કે એક તરફ ખેડાના ભૂમસના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને બીજી તરફ બીજા વણોતી ગામના દ્રશ્યો જોઈ રહ્યા છો કે બંને જગ્યાએથી સરખા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં સડી ગયેલી હાલતમાં સેંકડો સાયકલો મળી આવી છે। પ્રવેશોત્સવની સાયકલ વિતરિત કરવાના બદલે સડવા માટે ફેંકી દેવાઈ છે। બીજા વણોતીમાં વર્ષ 2015ના શાળા પ્રવેશોત્સવની 285 સાયકલો ભંગાર બની ગઈ છે। સાયકલો સડી ગઈ છતાં પણ વિતરણ ન કરાતા હવે વિવાદ છેડાયો છે। જિલ્લામાં ઠેર ઠેર જોવા મળી રહ્યો છે સડી ગયેલી સાયકલોનો જથ્થો। 9મા ધોરણમાં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની સરકારની યોજના છે। તંત્રની બેદરકારી તથા ઉદાસીનતાને લઈને લાખો રૂપિયાની સાયકલો હવે ભંગાર બની ગઈ છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે ફરી એકવાર। સંદીપ, જણાવશો કે ખેડાના ભૂમસમાંથી જેવા દ્રશ્યો સામે આવ્યા છે એવા જ કંઈક દ્રશ્યો વણોતી ગામેથી પણ સામે આવ્યા છે। હજારો સાયકલો ભંગારની હાલતમાં જોવા મળી રહી છે। શા માટે હજુ સુધી વિદ્યાર્થીનીઓને ફાળવણી નથી કરવામાં આવી? જે ચોક્કસથી વાત કરવામાં આવે રાજ્ય સરકારની યોજનાઓ, રાજ્ય સરકારની યોજનાઓ જે વિદ્યાર્થીનીઓ છે તેની માટે ખાસ કરીને કરવામાં આવી હતી। જે તે સમયની જો વાત કરવામાં આવે તો પ્રવેશોત્સવની અંદર સાયકલો વિદ્યાર્થીઓને આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ દ્રશ્યો કંઈક અલગ જ કહી જાય છે। કારણ કે મહુધાના ભૂમસ ગામમાં ખુલ્લામાં જે સાયકલો મૂકી રાખવામાં આવી હતી તે તો માત્ર 3 મહિનાથી જ ધૂળ ખાઈ રહી છે। પરંતુ જે આ દ્રશ્યોમાં તમે દેખી શકો છો કે ઠાસરા તાલુકાનું જે વણોતી પે સેન્ટર છે, જ્યાંથી છેલ્લા 40 વર્ષથી ધારાસભ્ય ચૂંટાઈને આવે છે, આ જ ગામમાં 285 જેટલી જે સાયકલો છે, રેન્જર સાયકલ, એટલે કે એક સાયકલની બજાર કિંમત ચોક્કસથી 4500ની આજુબાજુ થાય છે તેવી 285 સાયકલો અહીં સડી રહી છે। સાથે સાથે ભૂમસમાં પણ 543 જેટલી જે
સાયકલો છે તે સડી રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે કે જે યોજનાકીય સહાયની વાત કરવામાં આવે તો આ જે વિભાગ છે જે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આ સાયકલોને શાળા લગીને પહોંચાડવાની જવાબદારી આપવામાં આવી છે, પરંતુ જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપવામાં આવે છે તેને કારણે ક્યાંક ને ક્યાંક આ સાયકલો કોઈક બીજી જગ્યાએ એટલે કે થર્ડ પાર્ટી જગ્યાએ આ લોકો બનાવતા હોય છે ને ત્યાં સાયકલ તૈયાર કરી જે તે સ્કૂલમાં આપવાની યોજના છે, પરંતુ છેલ્લા 8 વર્ષથી વણોતી પે સેન્ટરની અંદર આ 285 જેટલી જે સાયકલો છે તે સડી રહી છે. આ સાયકલોની જવાબદારી કોની છે? પહેલા તો જે પ્રાથમિક શાળામાં આ સાયકલો મૂકવામાં આવી છે તેની કોઈ જવાબદારી આવતી નથી, કારણ કે માધ્યમિક શાળામાં ભણતી એટલે કે 9મા ધોરણમાં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીને આ સાયકલ આપવાની છે, પરંતુ આ સાયકલો તેને આપવાને બદલે ભંગાર હાલતમાં મૂકી રાખવામાં આવી હતી. કેમ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તારો મેળવવામાં ન હતો કે વિદ્યાર્થીઓને આ સાયકલ મળી છે કે કેમ અને વધી છે તો તેને પાછી અહીં મોકલાવાની કાર્યવાહી કેમ નથી કરવામાં આવી? તે છેલ્લા 8-10 વર્ષથી આ પ્રશ્નો ઉભા થયા છે. સાથે સાથે અત્યારે પણ આ સિસ્ટમમાં કોઈ સુધારો નથી, કારણ કે ડુમસમાં જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેમાં સ્પષ્ટ થાય છે કે જે વર્ષો જૂની પ્રથા છે ત્યાં સાયકલો પડી જ રહે છે અને જે વિદ્યાર્થીનીઓ છે તેને સુધી આ સાયકલો પહોંચતી નથી. આપણી સાથે શાળાના આચાર્ય છે તેમની સાથે વાત કરીશું. આ જે સાયકલો છે કેટલા સમયથી પડી રહી છે અને કેટલી સંખ્યા છે? 2015 થી સાયકલો પડી છે. 2017 માં અહીં આવ્યો ત્યારથી મેં જોઈ જ છે. 2023 મેં ચાર્જ લીધો ત્યાર પછી મેં તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતને 4 વાર લખીને આપ્યું સાયકલો નો યોગ્ય નિકાલ લાવો, તો વર્ગખંડ ડેમેજ છે તો એને પાડી અને બાળકોને બેસવા માટેની બીજી વ્યવસ્થા થઈ શકે એની માટે 4 વાર લખાણ આપ્યું તાલુકા પંચાયતે. પણ સાયકલો નો નિવેડો આવતો નહીં, સાયકલો કટાઈને સાવ ખલાસ થઈ ગઈ છે, બિલકુલ ઉપયોગમાં લઈ શકાય એવી રહી નથી. 2 રૂમ મારા સાયકલોથી ભરેલા છે અને 285 જેટલી સાયકલો છે હાલ. આ કઈ યોજના અંતર્ગત સાયકલો કોને આપવાની હતી અને આની શરૂઆતથી લઈને અત્યાર સુધી કેમ આ યોજનાની અમલવારી નથી થઈ રહી? સાયકલો ઉપર પ્રવેશ ઉત્સવ એમ લખેલું છે. 2015 હું 2017 માં આવી પહેલી સાયકલો છે એટલે પ્રવેશ ઉત્સવમાં આપવા માટે થઈને સાયકલો આવી હશે, પણ હાઈસ્કૂલ વાળાને આપવાની અને પ્રાથમિક શાળામાં કેમ મૂકી છે એ એક પ્રશ્ન છે, મારી જાણમાં નથી. પણ સાહેબ એક પ્રશ્ન તો થાય ને કે માધ્યમિક શાળામાં જયારે પ્રવેશ મેળવતી વિદ્યાર્થીને આ સાયકલો આપવાની છે તો પ્રાથમિક વિભાગને આની જવાબદારી કેમ આપવામાં આવી? સાયકલો મારી પહેલી અહીંયા છે. હું 2017 માં 2015 થી અહીંયા છે એટલે આ વિશે મને વધારે ખબર નથી. આ કયા ધોરણની વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે એવું તમને નોલેજમાં છે? હા, હાઈસ્કૂલમાં 9મા ધોરણમાં અભ્યાસ 8મું પાસ કરીને 9માં જાય એના માટે જ સાયકલો હોય છે. તમે એક તો ખેડાના ભૂમસ બાદ વણોતી ગામે સડી ગયેલી હાલતમાં સેંકડો સાયકલો મળી આવી છે. પ્રવેશોત્સવની સાયકલ વિતરિત કરવાને બદલે સડવા માટે ફેંકી દેવાય છે. વર્ષ 2015 થી અહીંયા સાયકલો ધૂળ ખાય છે.